હું માનવ છું. મારી આજે બર્થડે છે. હું મારા બર્થડે માટે જમવા જતો હતો. હું સુરમ્યા બંગલોઝની બહાર નીકળ્યો કેમ કે ટર્નિંગ છે, ફર્સ્ટ ગિયર હતો. મારી ગાડી 10ની પણ સ્પીડની નથી. હું બહાર નીકળ્યો, ત્યાંથી લઈને 300 મીટર સુધી અંકલે મને ફોલો કર્યા. એમને મારી ગાડી પર ઠોકીને કંઈક કીધું, મને ના સંભળાયું. મેં સ્લો કરી, ધીરે કર્યું. એમને મને ગાર્ડ આપીને કીધું સાઈડ પર ઉભો રહે. મેં સાઈડ પર બહુ દૂર ઊભી રાખી. મારી ગાડી તમે જોઈ શકો છો. અને અંકલ અહીંયા આવીને પડ્યા એમના હાઈપર ટેન્શનમાં. એ પડીને ડાયરેક્ટ એમને મારી ફેટ પકડી. મને કે તને ચલાવતા આવડે છે? આમ તેમ. મેં કીધું અંકલ તમે સીસીટીવી ચેક કોઈ પણ કરી લો. એ મારાથી બહુ જ ડિસ્ટન્સ પર હતા અને એમની આજુબાજુ પણ બહુ જ ગાડીઓ હતી. બધી નીકળી ગઈ, હું એકલો જ બાકી હતો. એમના વાઈફે અહીંયા આ મારી ફ્રેન્ડ છે એની જોડે છે ને બદતમીજી કરી, તો એમના વાઈફ ને આમની જોડે કંઈક બોલવાનું થયું. એ અંકલે મારી જોડે ઝઘડો કર્યો. મારો અને અંકલનો ઝઘડો હતો. તો અંકલે મને છોડીને આને મારવાની સ્ટાર્ટ કરી. તો ત્યારે પછી ઝઘડો વધ્યો અને ત્યારે મેં અંકલને ડિફેન્સિવ વેમાં સાઈડ પર લઈ જઈને માર્યો. એ પણ એક લાફો માર્યો. એ પહેલા અંકલે તમે જોઈ શકો મારી શું હાલત કરી. સોરી, તમે સીસીટીવીમાં જોઈ લો. મેં લાકડીથી નહીં માર્યું. અને બીજી વસ્તુ કે એક સિમ્પલ વસ્તુ કહો, જાઓ કે ના જાઓ, તમે સીસીટીવીમાં જોઈ લો. મારા સાઈડથી ડિફેન્સિવ પહેલા હાથ એમનો ઉપડ્યો છે, પછી મારો સેલ્ફ ડિફેન્સમાં ઉપડ્યો છે. પોલીસ કેસ કેમ નહીં કરવાનો? 2 છોકરીઓ છે, બંને ટ્વિન્સ છે, બંને જોડે એમને ફિઝિકલ અબ્યુઝ કર્યો છે. અને એ પછી આ તમે સિનારીઓ જોઈ શકો શું થયો છે. મારું નામ માનવ છે.